હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આ વખતનું મેરિટ ઉપર છે કે નીચે એનું હું તમને ડિટેલ એનાલિસિસ કરીને બતાવું. હું તમને લાસ્ટ યરની માર્કશીટ એટલે કે 2023માં જે રિઝલ્ટ આવ્યું હતું એની માર્કશીટ અને આ વખતે જે રિઝલ્ટ આવ્યું છે એની માર્કશીટ, એ બંને વચ્ચેનું આપણે કમ્પેરિઝન કરશું. એના આધારે આપણે ડિસિઝન લઈશું કે આ વખતનું મેરિટ કેવું છે કેવું નથી. ઓકે, તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો એની પહેલા હું તમને તમારું જે માર્કશીટ જે બેટા દેખાતી હશે, તમારી માર્કશીટ તમને બતાવું છું. ઓકે, અને માર્કશીટ દેખાતા પહેલા આજે રાત્રે 9 વાગે આપણે ઝૂમ ઉપર વેબિનાર કરવાના છીએ અને હવે રેગ્યુલર આપણે ઝૂમ ઉપર વેબિનાર કરવાશું. તો તમારે જો અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની ઉપર ક્લિક કરી તમે લોકો અમને મેસેજ કરી શકો છો કે સર અમારે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે, તો અમારી ટીમ તમને લોકોને ગ્રુપમાં એડ કરશે. ઠીક છે બેટા, હવે આપણે જોઈએ આની અંદર. તો સૌથી પહેલા તમારું જે રિઝલ્ટ દેખાતું હશે કે રિઝલ્ટ આવું આવ્યું હશે, બરોબર? તમે ધ્યાનથી સમજી લેજો આ રિઝલ્ટ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવે. તમારો સીટ નંબર હશે, તમારું નામ હશે, બરોબર છે. આ 2023 નું રિઝલ્ટ છે. ઓકે, અને આની અંદર સ્કૂલ ઇન્ડેક્સ હશે, એસઆઈડી નંબર હશે. આ બધું તમારે એસીપીસી માં જે માંગેલું છે એ તમને અહીંયા આગળ મળી જશે. ગ્રુપ એ તમારા ઓવરઓલ પર્સન્ટાઇલ, તમારા થિયરી પર્સન્ટાઇલ અને સાયન્સ પર્સન્ટાઇલ, આ 3 વસ્તુ તમારે લોકોને આપી હશે. અને અહીંયા આગળ રિઝલ્ટ છે એલિજિબલ ફોર ક્વોલિફાઇંગ સર્ટિફિકેટ, તમે લોકો એલિજિબલ છો. હવે આમાંથી તમારે કયા પર્સન્ટાઇલ જોવાના છે સૌથી પહેલા? તો તમારે આની અંદર જે એને પ્રૂફ સાથે તમને હું આપીશ કે આમાં તમારે જે જોવાના છે બેટા, એ તમારે જોવાના છે સાયન્સ પર્સન્ટાઇલ. કેવી રીતે સાયન્સ પર્સન્ટાઇલ જોવાના છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સાયન્સ પર્સન્ટાઇલ મતલબ શું થશે? જુઓ કેટલા છે સાયન્સ પર્સન્ટાઇલ. આના 92.61 જે છે એ આના સાયન્સ પર્સન્ટાઇલ છે. પણ એમાં કયા કયા માર્ક્સ કન્સિડર થયા હશે? તેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના તમારા જે 100 માંથી માર્ક્સ આવે છે એ. ફોર એક્ઝામ્પલ આ મેથ્સમાં જે છે, મેથ્સમાં એને 100 માંથી 82 માર્ક છે, તો આપણે 82 કરી દઈએ. કેમિસ્ટ્રીમાં 100 માંથી 72 માર્ક છે, તો એ 72 માર્ક્સ આપણે લખી દઈએ. અને ફિઝિક્સમાં એના 73 માર્ક્સ છે, તો આપણે 73 કરીએ. આ 3 3 નું એડિશન કરો તો તમને ખબર પડશે 3 ને 2 5 ને 2 7, અહીંયા આગળ 7 મૂકી દઈએ આપણે, બરોબર છે. 7 ને 7 14, 14 ને 8 22, એટલે કે 227 જે છે એ એના માર્ક્સ થયા કહેવાય. 3 ને 2 5 ને 2 7, 15 ને 22, એટલે કે એનો મતલબ એમ થયો કે 227 માર્ક્સ જેના હતા લાસ્ટ યર, 227 માર્ક્સ જેના હતા એના જે પર્સન્ટાઇલ બન્યા એ બન્યા હતા 92.61. એવું કહી શકાય. એનું તમને પ્રૂફ પણ આપી દઉં. પ્રૂફ માટે આપણે જે પીસીએમ નું ટેબલ જે છે એ ટેબલ પણ આપણે જોઈ શકીએ છીએ. તમને ટેબલ બતાવું તો તમને ખબર પડશે કે 227 માર્ક્સ પર શું હતું આપણે જોઈ લઈએ. જો આ 300 માંથી જે માર્ક્સ છે એમાં 227 જોશો તમે તો 227 પર 92.61 છે, જોઈ લીધું. અને અહીંયા પણ શું છે એના 92.61 છે. અને આપણે માર્ક્સનો તમે સરવાળો કર્યો એ પણ 227 થયું. એનો મતલબ કે તમારા જે સાયન્સ પર્સન્ટાઇલ લખેલા છે એ સાયન્સ પર્સન્ટાઇલ જ તમારા માર્ક્સ, તમારા એના બેઝ પર તમારો રેન્ક આવવાનો છે. મેં તમને આખું પ્રૂવ કરીને બતાવ્યું. લાસ્ટ યર જે પીસીએમ નું ટેબલ છે કે 300 માંથી 227 માર્ક્સ આવ્યા હોય તો 92.61 પર્સન્ટાઇલ થાય, તો અહીંયા 92.61 પર્સન્ટાઇલ અહીંયા સાયન્સ પર્સન્ટાઇલ લખેલા છે. આ એકચ્યુઅલી તમે જ્યારે ઓનલાઈન રિઝલ્ટ લાવો છો ત્યારે આ છે. પણ જ્યારે તમને ઓફલાઈનમાં રિઝલ્ટ મળશે ને, જ્યારે તમને ઓફલાઈનમાં ત્યારે તમને કેવું મળશે ખબર છે? ત્યારે તમને આવું મળશે. જુઓ, ઓફલાઈનમાં તમે આવશો ને ત્યારે ઓફલાઈનમાં તમે જ્યારે સ્કૂલમાં તમે રિઝલ્ટ લેવા જશો ત્યારે તમને આવું રિઝલ્ટ મળશે, જેમાં જે 92.61 જે લખેલા છે અહીંયા આગળ છે. જુઓ 92.61 જે છે એ પર્સન્ટાઇલ રેન્ક સાયન્સ થિયરી, રાઈટ? એટલે તમારે ઓનલાઈનમાં જે બતાવે છે એ અને ઓફલાઈનમાં જે બતાવે છે એમાં થોડો ફરક છે રિઝલ્ટની અંદર. બટ તમારા જે સાયન્સ પર્સન્ટાઇલ લખેલા છે એ સાયન્સ પર્સન્ટાઇલ તમારા સાયન્સના થિયરી પર્સન્ટાઇલ છે. કેમ કે જો મેં ઓનલાઈનમાં તમને આવું રિઝલ્ટ બતાવે છે અને ઓફલાઈનમાં તમને આ જ્યારે હાર્ડ કોપી આવશે ત્યારે તમને આવું રિઝલ્ટ બતાવશે. અહીંયા આગળ પર્સન્ટાઇલ રેન્ક સાયન્સ થિયરી, એટલે સાયન્સ થિયરી તમારા જે હાર્ડ કોપી તમારા હાથમાં આવશે એમાં સાયન્સ થિયરી હશે અને જે સોફ્ટ કોપી છે એમાં સાયન્સ પર્સન્ટાઇલ લખેલા છે. એટલે 92.61 થયા. કેટલા માર્ક્સ ઉપર થયા બેટા? 92.61 માર્ક્સ થયા 227 પર. 227 પર 227 ઉપર 92.61 પર્સન્ટાઇલ થયા. તો હવે એનો મતલબ એમ થયો કે જેના જે સાયન્સ પર્સન્ટાઇલ છે આપણે આ વર્ષનું રિઝલ્ટ જોઈએ. ચલો, જેના સાયન્સ પર્સન્ટાઇલ છે એનું આ વર્ષનું રિઝલ્ટ જોઈએ એટલે આપણને ખબર પડે કે ફોર એક્ઝામ્પલ આ વ્યક્તિ છે. હવે આનું આપણે રિઝલ્ટ જોઈએ બેટા, તો તમે જોશો અહીંયા આગળ સાયન્સ પર્સન્ટાઇલ એના 71.94 છે. સાયન્સ પર્સન્ટાઇલ એના 71.94 છે. હવે ત્રણેયનો સરવાળો કરીએ આપણે. ચલો, મેથ્સમાં કેટલા છે બેટા? મેથ્સમાં 95 માર્ક્સ છે. કેટલા માર્ક્સ છે બેટા? મેથ્સની અંદર એના 95 માર્ક્સ છે. ઓકે, તો મેથ્સમાં હું 95 લખું છું અહીંયા આગળ. પછી કેમેસ્ટ્રીમાં કેટલા છે? 82 છે, તો કેમેસ્ટ્રીમાં છે 82 બેટા. ઓકે, અને અહીંયા આગળ ફિઝિક્સમાં જોશો તો ફિઝિક્સમાં છે 62. ફિઝિક્સમાં જે છે 62, તો અહીંયા આપણે સરવાળો કરીએ 2 ને 2 4 ને 5,
9, બરોબર, 6 ને 8 14, 14 ને 9 23, 239 માર્ક્સ થયા. હવે તમે જોઈ શકો છો કે આના 239 માર્ક્સ પર સાયન્સ પર્સન્ટાઇલ કેટલા બન્યા? આના 239 માર્ક્સ ઉપર સાયન્સ પર્સન્ટાઇલ બને છે 71.94. લાસ્ટ યર 227 માર્ક્સ ઉપર તમારા પર્સન્ટાઇલ કેટલા બનતા હતા? 227 માર્ક્સ ઉપર તમે જોઈ શકો છો. મેં હમણાં તમને બતાવ્યું, જેના કારણે તમે લોકોને આઈડિયા આવશે. લાસ્ટ યર 227 માર્ક્સ ઉપર તમારા જે પર્સન્ટાઇલ બનતા હતા જીએસસીબી ની અંદર 92.61 બનતા હતા. આ વખતે 239 પણ એનાથી ઓછા બને છે. તમે સમજી શકો છો આ વખતે મેરિટ બહુ ઊંચું જયું છે. બધાને ભરીને માર્ક્સ આપ્યા છે. એના કારણે જો લાસ્ટ યરનું એનાલિસિસ જે મેં તમને કર્યું, આખું તમને અહીંયા બોર્ડમાં તમને બતાવ્યું છે, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. અને આપણે એના માટે હવે આગળ શું કરવું, ઝૂમમાં એના માટે વેબિનાર કરેલો છે. અગેન કહું છું કે લાસ્ટ યર તમારે જે વ્યક્તિને 227% માર્ક્સ હતા એના 92.16 પર્સન્ટાઇલ બનતા હતા, રાઈટ? ધીસ યર એટલે કે આ વર્ષે જેના 239 માર્ક્સ છે, આના કરતા વધારે છે, બટ પર્સન્ટાઇલ કેટલા બને છે તમે જુઓ તો આ વખતે તમારા પર્સન્ટાઇલ બને છે 71.94. આ વખતે જે પર્સન્ટાઇલ બન્યા એ બન્યા 71.94. જો 12 માર્ક્સ વધારે હોવા છતાં પર્સન્ટાઇલ કેટલા ઓછા બને છે. એટલે આ વખતે બધાને ભરીને માર્ક્સ આપ્યા છે એવું લાગી આવે છે. એટલે આ વખતે 90 ઉપર પર્સન્ટાઇલ વાળા, તમારે 90 ઉપર પર્સન્ટાઇલ લાવવા હોય તો માર્ક્સ તમારે બહુ વધારે લાવવા પડ્યા હશે, તો જ તમારે 90 ઉપર પર્સન્ટાઇલ બનતા હશે એવું મારું માનવું છે આ લાસ્ટ યરનું એનાલિસિસના હિસાબે. ગુજકેટની આપણે વાત કરીએ, ગુજકેટનું બી આપણે કમ્પેર કરી જોઈએ એટલે આપણને ખબર પડે કે ગુજકેટની અંદર શું છે, બરોબર છે. હવે ગુજકેટમાં આપણે જોઈશું ગુજકેટ સ્કોર. હવે આ વ્યક્તિને ગુજકેટ સ્કોર કેટલો છે તમે જોઈ શકો છો, 87.25. 87.25 પર એના 94 પર્સન્ટાઇલ બનતા હતા, બરોબર છે. હવે આમાં જોઈએ, અહીંયા આગળ 92 માર્ક્સ બને છે. જો ધ્યાનથી જુઓ, 87 માર્ક્સ પર 94 પર્સન્ટાઇલ છે, 87 માર્ક્સ પર. હવે આને કેટલા માર્ક્સ છે જુઓ, આને કેટલા માર્ક્સ છે? આને 92 માર્ક્સ છે. પર્સન્ટાઇલ કેટલા બને છે? 87 પર્સન્ટાઇલ. 92 એ 87 પર્સન્ટાઇલ બને છે અને આને 87 અને 94 પર્સન્ટાઇલ બનતા હતા. મતલબ કે ગુજકેટનું રિઝલ્ટ બી ઊંચું ગયું છે એવું લાગે છે. આ બંને માર્ક્સ મેં લાસ્ટ યરની માર્કશીટ જો 2023 ની માર્કશીટ છે, 2023 ની માર્કશીટ અને 2024 ની માર્કશીટને હું કમ્પેર કરી રહ્યો છું. એના હિસાબે મને લાગી રહ્યું છે કે આ વખતે પર્સન્ટાઇલ જે છે એ પર્સન્ટાઇલ વધારે લાવવા હોય તો તમારે માર્ક્સ બહુ વધારે લાવવા પડશે. એટલે લાસ્ટ યર જેટલા માર્ક્સ જે પર્સન્ટાઇલ બનતા હતા આ વર્ષે એટલા માર્ક્સ એના કરતા ઓછા પર્સન્ટાઇલ બની રહ્યા છે. મતલબ કે આ વર્ષે, એટલે એનો મતલબ એમ થયો કે લાસ્ટ યર ધારો કે 250 માર્કે તમારો જે રેન્ક આવતો હશે, ફોર એક્ઝામ્પલ 100મો રેન્ક આવતો હશે ગુજરાત લેવલે, 100મો રેન્ક આવતો હશે, તો આ વખતે 250 માર્ક્સે તમારો રેન્ક 150 કે 200 ની આજુબાજુ તમારો રેન્ક બનશે. રેન્ક પાછળ જશે. તમારે 250 માર્કે લાસ્ટ યર 100મો રેન્ક હતો, તો આ વખતે 150 કે 200મો રેન્ક હશે. એટલે આ વખતે કોમ્પિટિશન બહુ ટફ છે, કોમ્પિટિશન બહુ હાઈ છે, બીકોઝ બધાને માર્ક્સ જે છે એ ભરીને આપ્યા હોય એવું દેખાઈ આવે છે. એટલે તમે લોકો એવું એક્સપેક્ટ કરતા કે 240 માર્ક્સ હતા, પણ 240 માર્ક્સ તમારા માટે લાસ્ટ યર ઘણા સારા હતા, પણ આ વખતે 240 માર્ક્સ તમારા માટે ઓછા થઈ પોસિબલ છે કે ઓછા ગણાઈ શકે, રાઈટ? તો આ એક વસ્તુ છે, પણ ગભરાવાની જરૂર નથી. આપણે જે ઓનલાઈન વેબિનાર કરવાના છીએ એમાં તમને આખું ડિટેલમાં સમજાવીશું અને તમને લોકોને ગાઈડ કરતા રહીશું, તો કોઈ ટેન્શન લેતા નહીં, ઓકે? અને રાત્રે આપણે 9 વાગે મળી રહ્યા છીએ લાઈવમાં પણ, જ્યાં આપણે બધું ડિસ્કસ કરીશું અને રેગ્યુલર વેબિનાર થતા રહેશે. તો તમે લોકો મિસ ના કરતા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું, ઠીક છે? થેન્ક યુ સો મચ, બાય.